સ્વામિનારાયણ 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 કે મોંઘો માણસનો અવતાર નહીં મળે ફરી તો એના માટે શું કરવાનું? આટલો મનુષ્યનો દેહ મોંઘો આપણને ભગવાને આપ્યો છે તો શું કરવાનું? ભગવાનનું ભજન કરવાનું. આ દેહની અંદર, આ લોકની અંદર કોઈ જ આપણા સગાવાલા નથી. કેવળ એક ભગવાન, એ જ આપણા સાચા સગા છે. એ ભાવને વર્ણવતું કીર્તન પરમ ભગવદીય વિજયભાઈને વિનંતી કરીએ. હરિબિન કોઈ ન તેરા, સમજ નર હરિબિન કોઈ ન તેરા. તે આપણને ખૂબ સુંદર તબલાની સાથે કીર્તનનો લાભ આપશે પરમ ભગવદીય વિજયભાઈ. મૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. घड़ी भर की खबर नहीं वो करे कल की बात. ये जी घड़ी भर की खबर नहीं ओ करे कल की बात. ये जी जीव पर जमना फिरे જેમ તે તરયું પરબાજ. આજીવ પર જમણા ફિરે જેમ તે તરયું પરબાજ. હરિ બિન કોઈ નામ तेरा समझनार. हरि बिन कोई न तेरा रे. ओ हरि बिन कोई न तेरा समझनार. हरि बिन कोई न तेरा रे. चार दिन की चांदनी बीते चार दिन गिरे चांदनी बीते आगे बहुत अंधेरा समझ नर. आगे बहुत अंधेरा समझ नर. हरि बिन कोई न तेरा रे. ओ दया करी दीनी तात सहित सवेरा रे. ओ
तेरा समझ नर बिन कोई न तेरा है। खंड मध्य जन्म दियो है, जहाँ प्रभु प्रगट बसे हमारे। भरत खंड मध्य जन्म दियो है, जहाँ प्रभु प्रगट बसे रे। स्वामी नारायण नाम रटन करी, स्वामी नारायण पार करो ने वो मेरा समझ नर, पार करो ने वो मेरा समझ नर, हरि बिन कोई न तेरा है। हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा है। काम क्रोध मद लोभ मान तजी, मोह संतन का सेरा रे। काम क्रोध मद लोभ मान तजी, मोह संतन का सेरा रे। मुक्तानंद कहे महासुख पावे, मुक्तानंद कहे महासुख पावे, मन वचन दृढ़ मेरा मन वचन दृढ़ मेरा समझ नर, हरि बिन कोई तेरा है। तेरा समझ नर, हरि बिन कोई न तेरा है। हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा। ખરેખર ભગવાન સિવાય આપણું બીજું કોઈ નથી. આ જીવનની અંદર આપણને આપણા સગાવાલા, કુટુંબ, ઘર, વાડી એના ઉપર આપણે આશા હોય છે, પણ અંતે જાવું ઉઠી એકલા સંગે આવે ન કોઈ. દેવાનંદ સ્વામી ખૂબ સુંદર કીર્તનની અંદર જણાવ્યું છે. એટલે આ જીવનની અંદર ભગવાન સિવાય આપણું કોઈ સાચું સગું નથી.
ગમે તેટલા વર્ષ આપણે ગમે તેની સાથે રહ્યા હોય, ઘરવાળા સાથે રહો, ભાઈ સાથે રહો, બાપ સાથે રહો, પણ સાથે કોઈ આવતું નથી. યોગીજી મહારાજ બહુ સરસ બોધ કથાની અંદર સમજાવે છે કે જીવનની અંદર એકલા જવાનું છે. એટલે આપણા ઋષિ મુનિઓ, આપણા સંતોએ આપણને આ વાત સમજાવી છે કે ભગવાન સિવાય બીજું કોઈ વસ્તુ સાથે જતી નથી. માણસ જ્યારે જન્મે છે ત્યારે 2.5 થી 3 કિલો વજન લઈને આવે છે અને જાય છે ત્યારે એની રાખનું વજન પણ 2.5 થી 3 કિલો થાય છે. ભલે શરીર એનું 100 કિલોનું હોય, પણ બાયડા પછી રાખનું વજન ક્યારેક કરી જોજો. જેટલો જન્મ્યો હોય એટલું જ વજન થાય, નથી એક તલ ભાર પણ વધારે થતું નથી. તો જીવનની અંદર ભગવાન એ આપણા સાચા સગા છે. એના રંગે રંગાવાનું છે. આપણે દુનિયાના રંગે રંગાઈએ છીએ, કેટલાક પૈસાના રંગે રંગાય છે, પણ જીવનની અંદર જે ભગવાનના રંગે રંગાયા છે એને લોકો યાદ કરે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો જે ભગવાનના રંગે રંગાયા છે એને આપણે બધા યાદ કરીએ છીએ. તો જીવનની અંદર જ્યારે ભગવાને આવો મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે અને એ ભગવાન સિવાય આપણું કોઈ સાથે નથી. અહીંયા ગમે તેટલા રૂપિયા ભેગા કર્યા હશે પણ સાથે નથી આવવાના. ધીરુભાઈ અંબાણી મર્યા ત્યારે 90,000 કરોડ રૂપિયાની મિલકત મૂકીને મર્યા છે. 1 રૂપિયો હાથે નથી લઈ ગયા, 1 ઢેફો પણ હાથે નથી આવવાનું. કેવળ ભગવાનનું ભજન, કેવળ ભગવાનનું નામ એ ભેગો આવશે. ભલે ને 80 વર્ષ સુધી હાલવા પગ હાલે ને ત્યાં સુધી ખેતરે આંટા મારે, પણ 1 ઢેફો ભેગું ના લઈ જાય. એટલે ભેગું તો કઈ આવવાનું નથી. કેવળ ભગવાનનું નામ, કેવળ ભગવાનનું ભજન. તો જ્યારે ભગવાનનું ભજન જ સાથે આવવાનું છે તો એના રંગે રંગાવાનું છે. અને એ રંગ ચડશે ને પછી દુનિયાના કોઈ રંગ આપણને ચડી નહીં શકે. એટલે કવિએ ખૂબ સુંદર કીર્તનની અંદર લખ્યું છે, તું રંગાઈ જાને રંગમાં, સ્વામી નારાયણ તણા સત્સંગમાં, ગુરુ મહંત સ્વામીના સંગમાં. તો એ કીર્તનનો લાભ પરમ ભગવદીય રમેશભાઈને વિનંતી કરી તેઓ આપણને કીર્તનનો લાભ આપશે. તું રંગાઈ જાને રંગમાં. મારો છે આત્મા પેલા અમર કરી દઉના. જીવ જાણતો જાજુ જીવસુ, મારું છે આત્મા પેલા અમર જાજો જીવશું, મારો છે આત્મા પેલા અમર કરી દઉના. જીવ જાણતો જાજુ જીવસુ, મારું છે
ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી કરીશું તીર્થધામ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ પછી કરીશું ગડપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી કરીશું તીર્થધામ ગડપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી ફરીશું તીર્થધામ આત્મ એક આત્મ એક ઓડી જાશે તારો આત્મ એક ઓડી જાશે તારો શરીર રહેશે પલંગમાં તુરંગારી સ્વામિનારાયણ તના સત્સંગમાં ગુરુ મંત સ્વામિનારાયણમાં તુરંગારી જાને રંગમાં તુરંગારી રંગ રાગમાં ત્યારે જીતાશે રહી જશે આ મન આ માટે ઓળખતું આ તમરા જય રાગમાં ત્યારે જીતાશે રહી જશે આ મન્યા માટે ઓળખતું આ તમરા રંગ રાગમાં ત્યારે જીતાશે રહી જશે આ મન આ માટે ઓળખતું આ તમરા રંગ રાગમાં ત્યારે જીતાશે રહી જશે આ મન્યા માટે ઓળખતું આ તમરા મહંત સ્વામી શ્રીજી અખંડ છે મહંત સ્વામી શ્રીજી અખંડ છે ભજતું સ્વામીના સંગમાં તુરંગારી જાને રંગમાં તુરંગારી જાને રંગમાં સ્વામિનારાયણ તના સત્સંગમાં ગુરુ મંત સ્વામીના સંગમાં તુરંગારી જાને રંગમાં તુરંગારી જાને રંગમાં તુરંગારી જાને રંગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તું રંગાઈ જાને રંગમાં સ્વામિનારાયણ તણા સત્સંગમાં એટલે ભગવાનના રંગે આપણે રંગાવાનું છે. દુનિયાના રંગે જે રંગાયા છે એને આજે કોઈ યાદ નથી કરતું.
कल तक जो फिरते थे सानो शौकत से, आज सम्मा तक नहीं जलती उनकी खुरवत पे। આ દુનિયાને જીતવા નીકળેલો સિકંદર નામનો રાજા પોણી દુનિયાને જીતી અને 32 વર્ષની ઉંમરે મર્યો. આજે એની કબર ઉપર દીવો કરવા કોઈ જનારું નથી. ક્યાં એની કબર છે એ પણ કોઈને ખબર નથી. પણ 21 લાખ પહેલાની સબરીબાઈ એ ક્યાં છે આપણને બધાને ખબર છે. એના નામની સ્કૂલો છે, એના નામની હોસ્પિટલો છે, એના નામના ઘર છે. આજે સિકંદરના નામની એક પણ વસ્તુ નથી. તો ભગવાનનું ભજન એ સાથે આવે છે. દુનિયાની કોઈ મોટાઈ એ સાથે આવતી નથી અને એના રંગે રંગાવાથી ને આપણને કંઈ પ્રાપ્ત થતું નથી. જ્યારે ભગવાનના રંગે જ રંગાવું છે તો જગતના રંગ ઉતારવા પડે તો ભગવાનનો રંગ ચડે. આપણે બધાને જગતના રંગ ભારોભાર રાખવા છે અને સાથે ભગવાનનો રંગ ચડાવવો છે. ઘણા બધા હોય છે, બધા ભગવાનના રંગે તો ના રંગાય. આપણે કાઠિયાવાડમાં માવાના રંગે રંગાય, તમાકુના રંગે રંગાય. એક ભાઈ મળેલા, 88 વર્ષની ઉંમર છે, 78 વર્ષ, 80 માં 2 બાકી. કાકાને મેં કીધું કે કાકા હવે તો બીડી મૂકો, 2 વર્ષ માટે હાલવા દો ને, હવે હું મૂકવી લે છે ખુદી હાલવા દો. દાદા તો આપણે સત્સંગી ઘર છે, વર્ષોથી અહીંયા સત્સંગ ચાલે છે, પણ ઘણી બધી જગ્યાએ સત્સંગ ના હોય ને, કેન્સરથી જ મરી ગયો હોય અને બીડી પીને જ કેન્સર થયું તો બેહવા આવનારા પાસે બીડી ઠપકારે. પેલો ગયો એ કેન્સરથી જ ઉપડી ગયો, બીડી પી પીને જ મરી ગયો. અત્યારે રાજુલાની અંદર પધરામણી ચાલે છે હરિભક્તોને ઘરે. રોજનો એક કેસ મળે છે કેન્સરનો. જીવ ઉપર કેન્સર આવ્યું, વ્યસન હતું તો કે હા માવાનું વ્યસન હતું, બંધ કર્યું. હવે તો બંધ કરે. જાફરાબાદની અંદર પધરામણી કરી. એક ભાઈ મારા અડધા શરીર થાય ને, મારું અડધું શરીર એટલા પાતળા, આટલું જ મોઢું અને અડધા મોઢામાં પાટા બાંધેલા, બોલી તો શકતા જ નથી. આ વાસ્તવિક પરિસ્થિતિ કહું છું ભાઈઓ. હું કોઈ વાર્તા નથી કહેતો. હળી મોઢામાં નાખીને લિક્વિડ આપવું પડે છે. જમવાની તો વાત જ નથી. રમેશભાઈ ભેગા હતા. રોજનો એક કેસ ભાઈઓ. એટલે બધા આપણે કાઠિયાવાડમાં જોઈ ને બધા લઈ ગલે ઉભા આમ કોથળિયું છોડાય એટલે લગાય તું. પેલા ભાઈ કેન્સર થાય તો કે ઈ બધાને થોડું થાય, કોકને જ થાય ને. કોકમાં તું ક્યારે આવી જાય તને ખબર છે? મને વિચાર એ આવે છે કે 2 વર્ષ પહેલા નોટબંધી થયેલી, તમને બધાને યાદ છે. તારી માવામાં કોઈને નોટબંધી નડી જ નહીં. બોલો, સુરતમાં કેટલી મંદી આવે છે, વ્યસનમાં કોઈ મંદી નડી? હમણાં ડીઝલના ભાવ વધારે તો ટ્રક વાળાએ હડતાલ કરી, બરાબર છે? તમે બધા સાક્ષી છો ને. દારૂના ભાવ વધ્યા, કોઈ હડતાલ કરી? 2 વર્ષ પહેલા માવા 5 રૂપિયા મળતા, 10 રૂપિયા મળે, ગામડામાં 8 રૂપિયા મળે, કોઈ હડતાલ કરી કે આપણે બંધ કરો, નથી ખાવા, હડતાલ કરો, ભાવ ઓછા કરો? એ તો 50 થાય તો પોહા. એટલે તો મોદી સાહેબે એના ઉપર 28% ટેક્સ નાખેલો, તમાકુ વ્યસની ઉપર, તો ઓછા થાય. પણ 100 રૂપિયા માવાના થાય ને તો એ માણસ નહીં મૂકે એને. ભલે એ 100 રૂપિયા સાંજે કમાશે નહીં, પણ 100 રૂપિયાનો માવો ખાશે. એના છોકરાને પેટમાં દૂધ નહીં નાખે, પેંડો નહીં નાખે, બદામ નહીં નાખે, પણ ઈ હોપારીના કટકા માઢામાં ચડાવશે, જેનાથી ને કેન્સર થાય છે. પૈસાની બરબાદી, સંસ્કારની બરબાદી, શરીરની બરબાદી. 26 વર્ષનો યુવાન રાવજીભાઈ પટેલનો દીકરો, સિહોર ગામનો, જેને 42 વર્ષ પછી દીકરાનો જન્મ થયો છે. રાવજીભાઈને ત્યાં લગ્નના 24 વર્ષ પછી દીકરો થયો. લગ્ન થયા પછી બંને પતિ પત્ની રાજપરા ખોડિયાલ માતાની માનતા જતા, ઉઘાડા પગે હાલીને જતા કે માં એક ખોડાનો ખુંદનારા. 42 વર્ષની ઉંમરે એને દીકરો થયો અને એ દીકરાને 12 વર્ષની ઉંમરે વ્યસન લાગ્યું. ભાવનગર 10માં નપાસ થયો, ભાવનગર હીરા ઘસવા બેઠો.
22 વર્ષેના લગ્ન થયા, 23મા વર્ષે 24મા વર્ષે એના ઘરે દીકરાનો જન્મ થયો. એ દીકરો 6 મહિનાનો થયો અને 25મા વર્ષે ભાઈને કેન્સરની બીમારી લાગુ પડી. 26મા વર્ષે કેન્સર 3જા સ્ટેજ ઉપર પહોંચી ગયું. મોઢું આખું કપાવું પડ્યું. એના રૂમમાં જઈ ના શકાય એટલી વાસ આવે અને રીબાઈ રડે. એની માને યાદ કરે, એના બાપને યાદ કરે કે મારાથી આ દુઃખ સહન નથી થતું. એના એ જ રાવજીભાઈ પટેલ અને એના પત્ની ફરી વખત રાજપરા ખોડિયાલ માતાની માનતા એ ગયા કે હે માં, 26 વર્ષ પહેલા તે જે દીકરો આપ્યો હતો ને એ તું પાછો લઈ લે. આજે એક માં થઈને હું મારા દીકરાની જિંદગી તને આપવા તૈયાર છું, કારણ કે એ દીકરાનો દુઃખ મારાથી જોવાતું નથી. એ કેન્સરથી ને પીડાય છે, માટે માં તું દીકરો પાછો લઈ લે. એટલી માનતાઓ પછી દીકરો થયો હોય અને એ માતા જ્યારે હૈયા ઉપર પથ્થર મૂકી અને એ દીકરાના મોત થાય એવી માનતા કરે તો કેટલી કરુણ ઘટના હશે ભાઈઓ. થોડોક વિચાર કરો. એનો 6 મહિનાનો દીકરો છે, એનું કોણ? 70-72 વર્ષના એના મા બાપ છે, એ મા બાપનું કોણ? 24 વર્ષની કન્યા પરણીને લાવ્યો છે, કન્યાનું કોણ? એક આપણું જીભનો સ્વાદ, એક આપણું નાનું વ્યસન એ ઘર બરબાદ કરી નાખે છે ભાઈઓ. એટલે જીવનની અંદર થોડોક વિચાર કરજો. બધા સાંભળનારા બેઠા એટલે કાઠિયાવાડમાં બધા આપણે એ તો સંતો એ કે કીધા કરે એમ તેમ કે એનું કામ છે, આપણે આપણું કામ કરો. હિંમતનગરની અંદર આવી કીર્તન આરાધના વચ્ચે કથા હતી, તેમાં વળી આવી વાતો કરી એમ સંતોએ બધી. બધી વાતો ચાલતી હતી, એમાં જ સામે એક દાદા બેઠા, પહેલી જ લાઈનમાં એને હોંકો વળગાવ્યો. સ્વામીએ કીધું કે ભાઈ, હજી તો આ બંધ કરવાની વાતો કરીને એમાં તમે હોંકો વળગાવ્યો એમ તેમ. એ કે મહાદેવજી ગોંજો પીતા હતા. એટલે સંતોએ કીધું કે ભાઈ, મહાદેવજી ગોંજો પીતા, એની હાથે એને ઝેર પીધું તું, તો તમે ઝેર પીવો ને ઈ એના પ્રમાણે, આપણે આપણા પ્રમાણે. એટલે માણસને ક્યાં ભોગવું? દેખાય છે કે આ ભાઈને રોગ થયો, દાંત જતા રહ્યા. અમારે ત્યાં આગળ જીબી માં જાની સાહેબ છે, રમેશભાઈના ઘરની બાજુમાં રહે છે. ક્યારેક આવો ને ત્યારે હરિકાકાને કહેજો કે જાની સાહેબને બોલાવો, મળવું છે. મોઢું ભેગું થઈ ગયું છે અને એક પણ દાંત કોફી કલરનો નથી. બોલ, ધોળો તો નથી જ, પણ કોફી ય નથી. લાલ ચટાક લોહી જેવા આટલા દાંત બેઠા, ઝીણા ઝીણા, બધું ખવાઈ ગયું. તો એક નાનું વ્યસન જીવન બરબાદ કરી નાખે છે ભાઈઓ. એટલે થોડીક ભગવાને જો આપણને બુદ્ધિ શક્તિ આપી તો થોડોક વિચાર કરજો. તમે કઈ વ્યસન મૂકદો તો એમાં કઈ મને પૈસા આપી દેવા જ નથી, અને તમે વ્યસન કરો તો મારે કઈ તમને મારા ઘરમાંથી ઉછીને આપવાના નથી. ફાયદો તમને છે. તમારા દીકરાને બદામ લાવીને ખવડાવો, તમારા દીકરાને દૂધ પાવો, તો તમને ફાયદો થશે. જીવનની અંદર આ સંતો છે ને, BAPS ના સંતો આ કામ કરે. સ્વામિનારાયણમાં ઘણા બધા છે ભાઈ, દુનિયામાં 80 લાખ છીએ અમે, અને સ્વામિનારાયણમાં ઘણા બધા છે, પણ સાચી વાત કહેનારા પ્રમુખ સ્વામીના સંતો, BAPS ના સંતો મળશે. એટલે છેટા ભાગે ને કે સિદ્ધને ભળીએ સ્વામિનારાયણમાં નીંદ ઉઠીને નાવું, એના કરતા ભળીએ નહીં, ભફા કેમ નાયા વગર ખાવું. સંતન પહેલી પધરામણી કરે ને એટલે પૂછે કઈ વ્યસન છે, એ પાસે જ ના આવે. ત્યાં જઈએ ને એટલે તરત પૂછે કે કઈ વ્યસન છે. તો ભાઈ આપણા સારા માટે છે. જીવનની અંદર બહુ જ અગત્યનો મુદ્દો છે. 100 માંથી ને 9 જણને વ્યસન વાળાને કેન્સર થાય છે, અને 100 માંથી 1 જણને નિર્વ્યસનીને કેન્સર થાય છે. એ પણ મોઢાનું નહીં, પેટનું થાય, બીજું ત્રીજું થાય. કારણ કે પેસ્ટિસાઇડ દવા વાળો ખોરાક આવે, કપાસિયાના તેલ દાબે નકરા, સિંગનું ચોખ્ખું મૂકીને, પછી થાય જ. 100 માંથી 1 જણને અને 100 માંથી 9 જણને વ્યસન વાળાને કેન્સર થાય. વાસ્તવિક પરિસ્થિતિ છે. ક્યારેક અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર જજો, એના દીકરીના પરણાવવા માટેના પૈસા રાખ્યા હોય, એ પણ એને કેન્સરના ઓપરેશનમાં આપી દેવા પડે છે. આટલી ભયંકર કરુણતા છે આ વ્યસન. એટલે જીવનની અંદર બહુ અગત્યનો છે. અને એ મુકાશે ક્યારે? જો ભગવાનનું ભજન કરીશું તો મુકાશે, એમણું નહીં મુકાય. આપણી મેળે નહીં મુકાય. આવા સત્સંગની અંદર જવું પડશે. જે સત્સંગની અંદર આવ્યા છે એના જીવન સુધરી ગયા છે. મારા મુકેશભાઈ પરમાર નામના એક રાજપૂત હરિભક્ત છે, એને સત્સંગ થયો અને આજે 7 વર્ષ થયા છે. 7 વર્ષ પહેલા હું એને મળેલો,
એને કંઠી પહેરેલી અને સત્સંગ થયો 6 મહિનાની અંદર બધું છૂટી ગયું, સંપૂર્ણ નિર્વ્યસની જીવન, કાર્યકર બની ગયા, 3 વર્ષની અંદર સ્લેબ વાળા મકાન બનાવ્યા. અને ત્યારે એ બોલ્યા કે સ્વામી, તમે જો આ વ્યસન ન છોડાયું હોત તો મારી શું પરિસ્થિતિ હોત? કારણ કે અત્યાર સુધીમાં હું 9 ટેન્કર ભરાય એટલો દારૂ પી ગયો છું, અને એક જ ટેમનો 3 લીટર દારૂ પીએ, એક જ ટેમનો. આ વાસ્તવિક પરિસ્થિતિ છે ભાઈઓ, હું કોઈને સાંભળેલા પ્રસંગ કહેતો નથી. એક સિંધી હરિભક્ત છે, હમણાં જ નવા સત્સંગી થયા છે, મુન્નાભાઈ એનું નામ છે, ઇલેક્ટ્રિકનો ધંધો કરે છે. પણ આ સત્સંગ થયા પેલા નકરા બૂસ મારવાના જ ધંધા કર્યા છે. હું કામે એને કીધું કે સ્વામી, તમે સૌથી ને આકરામાં આકરો એક દારૂ આવે, મને નામ નથી આવડતું કેમ કે આપણે જોઈ નથી કોઈ દારૂ. બોટલ આમ મૂકે, 1.5 લીટરની બોટલ આવે, એક જ સીપમાં બોટલ હટાવવાની, મોઢા ઉપર માંગી એટલે ખાલી થઈને પાછી ઉતરે. આ પરિસ્થિતિ. અને સત્સંગ થયો અને જીવન પરિવર્તન થયું. જીવનની અંદર ભગવાનનું ભજન, સત્સંગ, સંતોનો યોગ, આ સત્સંગ રાખશે ને તો કામ થશે. પ્રમુખ સાઈ મહારાજે તમારા મારા જેવા લાખો લોકોને વ્યસન મુકાવ્યા છે. દેશ પરદેશમાં બધાને વ્યસન મુકાયા છે. શુદ્ધ ભગવાનના માર્ગે ચાલતા કર્યા છે. ઘણા બધા એમ કે એક ભાઈ મળેલા કે હમણાંની અંદર જ બીડી મૂકી દે, સ્વામી કે બીડી તમારે સવારના પોરમાં પીવી જ પડે. કેમ? સવારમાં બીડી ના પીવું તો કે ખાડો ના ઉતરે. લે, સવારના પોરમાં બીડી ન પીવે તો એને સંડાસ ના ઉતરે. હારું નવું આવ્યું. નાનો હતો ત્યારે કેટલા ઘોડિયા બગાડ્યા, ત્યારે બીડી પીતો હતો. કેટલા બાળો ત્યાં બગાડી નાખ્યા હશે, ત્યારે બીડી પીતો હતો. અલા ભેંસ ને કેટલા પોદરા થાય છે, એ બીડી પીન કરે છે. અમથા બધા હાલી નીકળે. એટલે બહુ જ અગત્યનું છે જીવનની અંદર થોડીક સમજણ, થોડીક ભગવાને જો આપણને આપી છે ને તો સૌડી દિશામાં ઉપયોગ કરીએ. કે બાજુ વાળો પડે ને આપણે મિત્ર જીમ કરે ને તો લઈને એને બચારા મૂકવો હોય, પણ પેલા 3-4 ભેગા થાય ને કે લેને હવે ઈ તો આયલા કરે બધે. ઘણી જગ્યાએ તો અહીંયા બાજુમાં ગાંડલા ગામ છે ને, આપણે ગાંડલા ગામની અંદર એક 14 વર્ષનો છોકરો મળેલો. રોજના 8 થી 9 માવા ખાય છે. હજી 6ઠા ધોરણમાં ભણે છે ભાઈ, 6ઠા કે 7મા ધોરણમાં ભણે છે. રોજના 8 થી 9 માવા ખાય છે. આપણે બાક્ષીના સરપંચ છે ભનુભાઈ, એનો ભાણેજ છે. મેં એને પૂછ્યું, મેં તું કમાય છે કેટલું? તો હું કમાતો જ નથી, ભણવા જાઉં. મોઢું આમ ચીમડાઈ ગયું. કીધું તને વ્યસન લાગ્યું ક્યાંથી? તો કે મારા દાદા. કેમ? કે દાદા મને લેવા મોકલતા. પેલા કોરા કટકાથી શરૂઆત કરી, ખાલી લેવા નથી જોતો છોકરો, ભાઈ યાદ રાખજો વચ્ચે ચાખતો આવે છે. બાપુજી રોજ ખાય છે તારું, આમાં કઈક હશે કે લાવ ટેસ્ટ કરીએ. એના દાદા પાસેથી શીખો, એના બાપુજી ખાય, એના દાદા ખાય, અને દીકરો 3 પેઢી ભેગી બેહીને માવા દાબેલો. આમાં ક્યાં પૂગો તમે? ભગવાનનું ભજન એ અગત્યનું છે. એના વગર આ જગતના દૂષણ જાય નહીં ભાઈ. જીવનની અંદર જીવન એવું, જબ તુમ જગ મેં આયે જગ હસે તુમ રોયે. જ્યારે મારો તમારો જન્મ થયો હશે ને ત્યારે મા બાપ હસતા હશે, દીકરાનો જન્મ થયો પેંડા વેચો. પણ જબ તુમ જગ મેં આયે જગ હસે તુમ રોયે, પણ દીકરો રોતો હશે, ઈ હુઆ કરતો હશે. પણ કરની એસી કર ચલો જગ રોયે તુમ હસો. જીવનની અંદર જીવન કંઈક એવું જીવીને જઈએ કે જગત આપણી પાછળ રોતું રહે અને આપણે હસતા હસતા જતા રહીએ. એવું જીવન બનાવવાનું છે. નહીંતર ઘણા બધા જઈને ખબર પડે કે ફલાણા ભાઈ ગયા તો સારું થયું, ઝાડ ગયું, જગ્યા થઈ. થોડોક વેલો ગયો હોત તો સારું હતું, હજી થોડાક ઓછાને બગાડે. ઘણી બધી જગ્યાએ આવું હોય. ઘણા જાય ત્યારે આપણને એમ થાય કે આ ભાઈની હજી જરૂર હતી, 5 વર્ષ રહ્યો તો ગામને સુધારી દેતા. ઘણા જાય તેમ થાય કે 5 વર્ષ વેલો ગયો તો સારું હતું, 5 વર્ષ મોડો ગયો ઘણા બગાડ નહીં. ઘણી બધી જગ્યાએ તો તમારે બધા ભેગા થાય, બધા સંસારીઓ, એમાં તો વ્યસન લાગે. અમારે નરોત્તમભાઈ છે રાજુલાની અંદર, હમણાં સત્સંગી થયા ભાઈ, 15 દાડા થઈ કેટલા દાડા? 15 દાડા કંઠી પહેરી. 30 વર્ષથી શિવરાત્રીના મેળામાં જઈને અન્ન ક્ષેત્ર ચલાવતા. અહીંથી ટ્રક ભરીને જાય અને ત્યાં અન્ન ક્ષેત્ર ચલાવે જુનાગઢની અંદર. તે બાપુ બાવા બધા ભેગા થાય ને, એને એમ કે છોકરા ગાંજો લઈ આવ. એ ગાંજો લેવા જાય, લઈ આવીને આપે એનો તો વાંધો નહીં, લે તું 2 સલામ લગાવ.
એને બેહાડ્યો તે આને ગાંજાનું વ્યસન ફટકાર્યું. અને 30 વર્ષ પછી એની આંખ ઉઘડી કે હું તો ખોટા રસ્તે ચડી ગયો. મને આજ સુધી કોઈ મોક્ષની વાત કરી નહીં, કોઈ વ્યસન મુક્તિની વાત કરી નહીં. અને વ્યસન બધું મૂકી અને કંઠી કરી કે મારે સ્વામિનારાયણમાં જોડાવું. પ્રમુખ સાહેબ મહારાજનું એક જ કાર્ય, દુબઈની અંદર બાપાએ મંદિર કર્યું, શિલાન્યાસ વિધિ થયો અને મંદિર થશે 2 વર્ષમાં. એ કાર્ય જોયું કે જો પ્રમુખ સાહેબ મહારાજ મુસલમાન દેશમાં મંદિર કરી શકતા હોય તો નક્કી એની અંદર ભગવાન હોય, માટે મારે એની કંઠી પહેરવી છે. 15 દાડા પહેલા આવીને કંઠી પહેરી વ્યસન મુક્તિ થયા અને કાલે એના ઘરે પધરામણી જવાના છે. આ કામ કરે પ્રમુખ સાહેબ મહારાજ, સંત આ કામ કરે છે. ગામની અંદર હોસ્પિટલ હોય ઈ હારું ન હોય ઈ હારું? સાચું કહો, હોય ઈ હારું ને? પણ હોસ્પિટલની જરૂર જ ના પડે એવું કરો તો. પેલા તમે માંજણું કરો, પછી પગ બગાડો, પછી ધોવા માટે નળ રાખો, તો પેલા માંજણું શું કામ કરો? સમજ પડી આમાં કઈ? ગામ જ નિર્વ્યસની હોય તો બીમાર જ હેના પડે ભાઈ. વ્યસન ના હોય ને તો 1% ચાન્સીસ છે બીમાર પડવાના. વ્યસન હોય એટલે ઘડી બીમાર પડવાના, હોસ્પિટલની જરૂર ના પડે. વ્યસન હોય એટલે હોસ્પિટલની જરૂર પડે. વ્યસન ન હોય તો સામાન્ય ડોક્ટર થી કામ આલી જાય, હોસ્પિટલની જરૂર પડે નહીં. એટલે આપણને બધાને થાય ગામમાં હોસ્પિટલ હોય તો ગામની પ્રગતિ રહે. પ્રગતિની અધોગતિ. હોસ્પિટલ ગામમાંથી એનો મતલબ એવો થયો કે આ ગામમાં વધારે બીમારી છે ને વધારે વ્યસન છે. બહુ જ બુદ્ધિની વસ્તુ છે આ. પેલા તમે ગારાનું માંજણું કરો અને પછી પગ બગાડો અને પછી કોક ભાઈ આવે નીકળે હું બધાને પગ ધોવા માટે નળ નાખી દઉં, તમારે પેલા માંજણું શું કામ કરો? તો જીવનની અંદર ભગવાનનું ભજન એ આપણને આ બધું છોડાવે છે. એના વગર આ જગતનો રાગ છૂટતો નથી ભાઈ. પ્રમુખ સાંઈ મહારાજે એવા વ્યક્તિને સુધાર્યા છે. વડોદરા ગામના, વડોદરા શહેરના અરવિંદભાઈ પટેલ, જેને મુંબઈની અંદર જઈને 400 સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરેલો છે, જેને હજારો લાખો કરોડો રૂપિયાનો દારૂ પી ગયા છે, કરોડો રૂપિયાનું વ્યસન કર્યું છે. પ્રમુખ સાંઈ મહારાજના એક જ દર્શને એક ઝાટકે બધું મૂકી અને સાધુ જેવું જીવન જીવતા થઈ ગયા. આ સંતનો પ્રતાપ છે. આવા તો કેટલા બધા છે, ઢગલાબંધ છે દુનિયાની અંદર જે પ્રમુખ સાંઈ મહારાજના દર્શનથી ને વ્યસન મૂક્યા હોય. મહંત સાંઈ મહારાજના દર્શનથી વ્યસન મૂક્યા. અહીંયા બધા ડેડાણ ગામના અહીંયા શૂટિંગમાં આવ્યા હતા બધા, આપણે બધા ઘનશ્યામ, એના જે ડાયરેક્ટર હતા ને અરવિંદ બબલ સાહેબ, કાતરની અંદર શૂટિંગ હતું, ઘણા બધા આવ્યા હતા. અરવિંદ બબલ સાહેબ એક ફિલ્મનો ડાયરેક્ટર છે. હા ભાઈ, સામાન્ય માણસ નથી. 1.5 લાખ રૂપિયા ભરીને સિંગાપોર એરપોર્ટ ઉપર એને સિગારેટ પીધી. ત્યાં એરપોર્ટ ઉપર સિગારેટ પીવે તો 1.5 લાખ રૂપિયા આપણા ડન છે. કે ડન ભલે ભરવો પડે પણ સિગારેટ તો પીશે જ. અમેરિકા શૂટિંગ માટે ગયા તો અમેરિકા અહીંથી પહોંચવામાં સારામાં સારું પ્લેન, ઝડપી પ્લેન લો તો 8 કલાક થાય, વધારે થોડુંક ઢીલું લો, લોકલ લો તો 14 કલાક થાય. ઈ વાયા થઈને જાય. અહીંથી દુબઈ જાય, દુબઈથી લંડન જાય, ત્યાંથી મેક્સિકો, ત્યાંથી અમેરિકા, 2 કલાકનું ટ્રાવેલિંગ કરે. શું કામે? વચ્ચે સિગારેટ પીવા મળે ને. હડન પ્લેનમાં બેહ્યા તો સિગારેટ 16 કલાક સુધી એમણે રહેવું કેવી રીતે? 40 સિગારેટ રોજની પીતો તો ભાઈ, 40 સિગારેટ. એ માણસે 2 વર્ષ પહેલા આપણું વ્યસન મુક્તિ અભિયાન શૂટિંગ કર્યું. હવે 40 સિગારેટ પીવે ને એની પાછું વ્યસન મુક્તિનું શૂટિંગ કરવાનું. બોલો, સંતોએ સમજાવ્યા, એને 10 ઓછી કરી. મહંત સાંઈ મહારાજના દર્શને લાવ્યા. મહંત સાંઈ મહારાજે હાથ ઘસીને કીધું કે આજથી બધું ગયું. 2 વર્ષથી ને સિગારેટ મૂકી. આજે એને સિગારેટને અડ્યો નથી. કોઈ સિગારેટ પીતું હોય તો એને ગમતું નથી, અને સિગારેટ શું છે એ માણસને ખ્યાલ નથી. એની જે બધા ડાયરેક્ટરો મુંબઈમાં ભેગા થાય, એની મીટિંગની અંદર 200 જણા હતા, અને એની વચ્ચે બોલ્યો કે હું BAPS ના વડા મહંત સાંઈ મહારાજને મળ્યો અને મારું વ્યસન છૂટી ગયું. એના છોકરા રાજી થયા, એના ઘરવાળા રાજી થયા, બધા રાજી થયા કે બહુ સારું કામ થયું. આ કામ કરે છે આ સંત. એટલે જીવનની અંદર સંત, આ સત્સંગ મળે ને એ આવો સત્સંગ. હા, નહીતર ભજન તો અહીંયા તમે સાંભળો છો, બારે બધે ભજન હોય છે કે ના હોતા, પણ એ વચ્ચે રિસેસ પડે ને એટલે બીડીઓની થાળી ફરે એમાં પાછી. લે, હા, એમાં પાછી બીડીઓની થાળી ફરે. એ સત્સંગ કઈ કામનો નહીં ભાઈ. એ સત્સંગનો અર્થ જ નથી. એટલે જીવનની અંદર ભગવાનના માર્ગે લઈ જાય એ સત્સંગ સાચો. બાકી તો જીવન એડે ગયું. જીવન ભગવાને આપણને આપ્યું છે, પણ જો જીવતા ના આવડું તો કઈ કામનું નહીં. 60-70 વર્ષ પસાર થઈ જાય પણ કઈ મળે નહીં. એટલે જીવન જીવી જાણ્યો નહીં તો જિંદગી સાકામ.
જીવનને માણ્યું નહીં તમે 1,10,000 નો એપલ મોબાઈલ લીધો ને પછી એમાં તમે કઈ એનો ઉપયોગ જ ન કરો, શોકેસમાં રાખી મૂકો તો એ કામ ન હોય. જીવન ભગવાને અબજો રૂપિયાની જિંદગી આપી છે. 7.5 કરોડ એક પળના જાય છે. આપણા એક પળના 7.5 કરોડ એટલો કિંમતી આ દેહ છે. એટલે જીવનની અંદર ભગવાન ભજવાનો છે. ભગવાને આવી કિંમતી જીવન આપ્યું છે તો જીવન જીવી જાણ્યો નહીં તો જિંદગી સા કામની. પૂજ્ય સરળ મૂર્તિ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ આપણને કીર્તનો લાભ આપે. જીવન જીવી જાણ્યો નહીં તો જિંદગી સા કામની. गुरु गोविंद दोनों खड़े हैं किसको लागू पार। बलिहारी गुरुदेवनी जिन्हें गोविंद दियो बता। गुरु करिए तो ज्ञानी करिए, सत सत ने जो डोब लइए तो दोइन लइए, बळद लइए तो खेड़ी कहे गोविंद राम भव सागर तो तरिए। गुरु करिए तो ज्ञान करिए। गुरु करिए तो ज्ञानी करिए। कि साचो सुख जो पाम्या नहीं तो जिंदगी शामनी जिंदगी शामनी। તમે જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શકામની। જીવન જીવી જીવન જીવી જીવન જીવી જાણ્યું નહીં તો जिंदगी शामनी। जाण્યું નહીં તો जिंदगी शामनी। जीवन जीवी जाण્યું નહીં તો जिंदगी शामनी। साचो सुख जो पाम्या नहीं तो जिंदगी शामनी। साचो सुख जो पाम्या नहीं तो जिंदगी शामनी। हे साचो सुख जो पाम्या नहीं तो जिंदगी शामनी। साचो सुख जो पाम्या नहीं तो जिंदगी शामनी। जीवन जीवी जाण્યું નહીં તો जिंदगी शामनी।
કે કાળા કર્યા ધોળા કર્યા કાળા કર્યા ધોળા કર્યા અને નાણા તમે ભેગા બહુ પણ જાતિ વેળાએ ખાલી હાલ્યા તો તે જોરિયું કે હાથી અને ઘોડે ફરે હાલે ચાલુ માતા આ બધા હાથી અને ઘોડે ફરે પૃથ્વી પર પગ ન ધરે છેલ્લી પાલખી વાસની તો મોટરો સાચો સુખજો કામ્યા નહીં તો જિંદગી ચાકામની સાચો સુખજો કામ્યા નહીં તો જિંદગી કે પોચે પલંગે પોઢતો પોચે પલંગે પોઢતો મશરૂ તળાયો ખૂંચતી પણ એક દાડો ભોય પથારી તો ગાદીઓ શાકાની
કે સાબુ અને અત્તર ઘણા સાબુ અને અત્તર ઘણા તુજ અંગ પર લીપાવતો પણ અંતે જ્યારે અગ્નિ મુકાશે તો તાપ ટીપશા હે નોકર ચાકર હજૂરિયા નોકર ચાકર હજૂરિયા પહેરો ઘરે છે દિન રાત પણ યમના દૂતો બાંધી હાલ્યા તો ચોકીઓ શાકામની જીવન જીવે જાણું નહીં તો સાચો સકજો પામ્યા નહીં તો જિંદગી શાકામની કે મહેલ ચડાવ્યો દસમાળનો એ મહેલ ચડાવ્યો દસમાળનો ને તમે મુહૂર્ત લીધું વાસ્તુ તણું પણ આ મુહૂર્ત પહેલા કે મોત પણ આ મુહૂર્ત પહેલા મોત આવી તો હવેલીઓ શાકામની
તમે પ્રમુખ સ્વામીને સેવીને માટે તમે મહંત સ્વામીને સેવીને કરો જન્મ સફળ પણ અવસર જો તમે ચૂકી ગયા તો પડશે લાતો જમની અવસર જો ચૂકી ગયા તો અવસર જો ચૂકી ગયા તો પડશે લાતો
તારી સાચી ખોટી વાણી રે વાણી આ દુનિયા તારા સગાવાલા તારા સગાવાલા સૌએ રે ઘોડા વિના ભૂલી જશે આ કાયા મને અંતરો રે ઓ ચિંતાનો ભૂલી જશે કોણ જાણી શકે કાળને વણું કાલે કેવું હશે કોણ જાણી શકે કાળને વણું કાલે કેવું હશે તને મળ્યો રૂડો મન ઘોરે બાંધી લેને ભવનું ભાતું તને મળ્યો રૂડો મન ઘોરે બાંધી લેને ભવનું ભાતું તને મળ્યો રૂડો એ તને મળ્યો રૂડો મન ઘોરે બાંધી લેને ભવનું ભાતું તને મળ્યો રૂડો મન ઘોરે બાંધી લેને ભવનું ભાતું તને મળ્યો રૂડો મન ઘોરે બાંધી લેને ભવનું ભાતું તને મળ્યો રૂડો મન ઘોરે બાંધી લેને ભવનું ભાતું તને હરિનામથી રે મેરો તારો ઉતરી જશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોણ જાણી શકે કાળને રે કાલે કેવું હશે કોણ જાણી શકે કાળને વાળું કાલે કેવું હશે કોણ જાણી શકે કાળને વાળું કાલે કેવું હશે કોણ જાણી શકે કાળને વાળું કાલે કેવું હશે આ કાયામાંથી 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 હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે 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 આ કાયામાંથી હંસલો રે અષાઢ
रघुकुल भूषण रावण
વહી બોલ 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 બોલ
Ayana Krishna Bala Shivala Manwali Ayana Krishna Bala Shivala Manwali हरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं मुक्तानंद करे मोक्ति मुक्तानंद करे मोक्ति सुगम करी सिद्धि जय सद्गुरु स्वामी जय सद्गुरु